બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં અતિ ભારે વરસાદના પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે। ધાનેરાના વોડા ગામના પરા વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર વોડા 2 ની પાછળ આવેલો ગામને જોડતો મહત્વનો માર્ગ આ ચોમાસાની સિઝનમાં સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિકો માટે આ પરિસ્થિતિ આફતરૂપ સાબિત થઈ રહી છે। માર્ગ બંધ થઈ જવાના કારણે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મળતી માહિતી મુજબ આ પરા વિસ્તારમાં અંદાજે 800 જેટલા લોકોની વસ્તી રહે છે, પરંતુ મુખ્ય માર્ગ તૂટી જવાને કારણે આ વિસ્તારનો વોડા ગામ સાથેનો સંપર્ક પણ સંપૂર્ણપણે કપાઈ ગયો છે। હાલ કોઈ પણ પ્રકારની કનેક્ટિવિટી ન હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે રસ્તાની મરામત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। શું તકલીફ है तो बोलो તમારે? તકલીફ કે અમારે એવી છે કે આ વરસાદે આખા રસ્તા તોડ્યા ભાઈ, કે નીકળવાળું હે જ નહીં। તે અમે ખેતરમાં બેઠા, પેલી કે આ તો ટુ વ્હીલરમાં થોડો રોડ એ ખાડા પડ્યા ભાઈ, પછી એ નીકળાય ને કે એની કેમ તો બધું વોડામાં તો અવરાય જ નથી। આ રસ્તો આખો બંધ થઈ ગયો હોય। 20-25 છોકરા ભણવા જોતા ને મૂકવા એમ મારું કેવું કે ઉપરથી હેલિકોપ્ટર બીજું તો હે ને કે તમારે મૂકવા એમ। તમારી વાત સાચી છે, મેળવા પણ કોઈ સાધન જ નથી તેમ સીધું।